નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરનો કચરો એકત્ર કરવા 15 નવી ગાડીઓની સુવિધા સાથે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો। ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તળે સમગ્ર અમરેલીના તમામ વોર્ડના રહીશોના ઘરથી વેસ્ટ કચરો એકત્ર કરી શહેરને સ્વચ્છ રાખવાનો એક સબળ પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ માટે નગરપાલિકા દ્વારા રાજકોટની જે કચરાવાલા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે। શહેરના તમામ વિસ્તારનો સૂકો કચરો, ભીનો કચરો, કચરો, સેનેટરી કચરો અને જોખમી કચરો વગેરે જેવા અલગ અલગ પ્રકારના કચરાના નિકાલ માટે નવી 15 ગાડીઓ શહેરના દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અમરેલી શહેરના તમામ વિસ્તારોને સ્વચ્છ રાખવા આ નવી એજન્સી કટિબદ્ધ રહેશે। શહેરના દરેક નાગરિકને સફાઈ અંગે ફરિયાદ કરવા સારું એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે। તારીખ 15/12/2025થી સફાઈનો નવો કોન્ટ્રાક્ટ અમરેલી નગરપાલિકા દ્વારા નવી એજન્સીને આપેલ હોય આ એજન્સી દ્વારા કચરો કલેક્શન કરવા નવી 15 ગાડીઓનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લિંબાણી, પાલિકાના ચીફ ઓફિસર સભ્યશ્રી દિલાભાઈ વાળા, હરેશભાઈ કાબરિયા તથા ચિરાગભાઈ ત્રિવેદી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। કવર થાય એના માટે આપણે આ પ્લાનિંગ સર નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાજે ભાગે કર્મચારીઓ જે એની સાથે હોય છે તે જવાબદાર હોય છે તેના માટે કોઈ કાર્યવાહી થશે ખરી કે? હા, એ એકચ્યુઅલી હવે એ પ્રશ્ન નહીં રહે કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન હવે નહીં આવે। સાહેબ, ફતેપુર રોડે જે ભોજલધામ મંદિર છે ત્યાં કચરાનો જે પ્રશ્ન છે તેના માટે શું કામગીરી રહેશે તમારી? એકચ્યુઅલી એ પોઈન્ટ હટી જશે કારણ કે આપણી પાસે લીગસી વેસ્ટના ઓલરેડી સાધનો લાગી ગયા છે। 2 ટ્રોમેલ મૂક્યા છે ઓલરેડી 2000 મેટ્રિક ટન કેપેસિટીથી આપણે જે કચરો છે એ બધું સાફ કરવામાં આવશે અને 31/1/2026 સુધીમાં તમામ કચરો નીકળી થઈ જશે। સાહેબ, અમુક એરિયામાં આવતા નથી સાહેબ કચરો લેવા। એવો બહુ પ્રશ્ન કચરો કારણ કે એનું મોનિટરિંગ ઓલરેડી એ છે ને આપણે જીપીએસ એડવાન્સ સિસ્ટમથી કરી રહ્યા। વેસ્ટ કચરો ક્યાં નાખવાનો છે? વેસ્ટ કચરો છે આપણી પાસે ઓલરેડી ડમ્પિંગ સાઇટ છે અને ત્યાં તમારી એજન્સીનું નામ શું છે આ નવી આવી છે અને શું તમારું શેડ્યુલ રહેશે? અમારી એજન્સી રાજકોટ બેઝ છે જે કચરેવાલા કરીને અને અમે અહીંયા નગરપાલિકામાં વોર્ડ વાઇઝ જે રીતના જરૂરિયાત ગાડીઓ અત્યારે મૂકી છે વધારે અથવા ઘટાડે એવું લાગશે કે ઘટશે તો અમે ગાડીઓ વધારે મૂકશું અને 100% કવર થાય એવી અમારી મહેનત રહેશે। જૂના ગામતળ જે છે જ્યાં ગાડી જાય એવી નથી ત્યાં તમે શું સગવડ કરશો? ત્યાં અમે વ્હીલબોરો આપશું માણસને જે અમારો માણસ ઉતરી અને ત્યાં લઈ આવશે ઘરે। તમારો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટેનો છે? 1 વર્ષ માટે। તો 1 વર્ષ માટે તમે જે વિસ્તાર વાઇઝ લિસ્ટ બહાર પાડશો જેથી પબ્લિક તમારો કોન્ટેક્ટ કરી શકે? અમે વોર્ડ વાઇઝ એક કમ્પ્લેન નંબર જાહેર કરશું અત્યારે બધી ગાડીઓમાં લાગેલ જ છે અને ઘરે પેમ્પલેટ આપશું કે સફાઈ અને ડોર ટુ ડોરને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ અમારો કોન્ટેક્ટ કરવો, ત્યાં અમારી ટીમ આવી અને ક્લિયર કરશે। એટલે વિસ્તારની જે સફાઈનું કામ પણ તમારી પાસે છે? સફાઈનું અમારી પાસે છે। વિસ્તાર વાઇઝ કેટલા અંદાજિત માણસો